ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાનો ઋતુને ધ્યાને લઈ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી છે। ભરૂચમાં આવનાર ચોમાસાના આગમન પૂર્વ ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વિવિધ કાંસાની સફાઈ હાથ ધરવામાં આવી છે। ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે, જેના નિવારણ માટે ભરૂચ પાલિકા દ્વારા શહેરની નાની મોટી 22થી વધુ કાંસોની સફાઈની કામગીરી શરૂ કરી છે। ભરૂચના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવે એ જરૂરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા વરસાદી કાંસોની સાફ સફાઈ કરાવવા માટે લાખો રૂપિયા વેડફે છે, પરંતુ તેમ છતાં શહેરમાં પાણીનો ભરાવો જોવા મળે છે। ત્યારે આયોજનપૂર્વક આ કામગીરી કરવામાં આવે તો પાણીનો સીધો નિકાલ કરી શકાય તેમ છે। ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા હિટાચી મશીન, જેસીબી મશીન સહિતના ઉપકરણો સાથે તાશની સફાઈ કરવામાં આવી રહી છે, જેમાં 70% કામગીરી નગરપાલિકા દ્વારા વરસાદ પહેલાં જ પૂર્ણ કરી દેવામાં આવી છે। આવનારા સમયમાં ભરૂચ શહેરની જનતાને પાણી ભરાવા સહિતની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે સંપૂર્ણ તકેદારી ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આગામી ચોમાસાને ધ્યાને રાખી અને નગરના વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત નગરમાં આવેલ લગભગ 20થી 22 નાની મોટી વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ ગટરોની સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા અત્યારે હાથ ધરવામાં આવેલ છે, જેમાં પોકલેન મશીન, જેસીબી મશીન વગેરે મશીનોથી કામગીરી હાલમાં ચાલુમાં છે। લગભગ 70% જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે અને ચોમાસા પહેલાં તમામ કામગીરી પૂર્ણ થઈ જાય અને ચોમાસામાં નગરજનોને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે નગરપાલિકાએ પ્રયાસો હાથ ધરેલ છે।